નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હીટવેવને લઈને શ્રમિકો પાસેથી બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ જગ્યાઓ પર કામ ન કરાવવા મેયર દ્વારા ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખી અપીલ કરાઈ છે. રાજ્યભરમાં હીટવેવને લઈને કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે, તો હીટવેવની પરિસ્થિતિના કારણે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા માટે અપીલ કરવામાં આવે છે. ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખી બપોરે શ્રમિકો પાસેથી કામ નહીં લેવા અપીલ કરાઈ છે. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શ્રમિકો રાષ્ટ્રના અર્થતંત્રના વાહકો છે. સરકારના સંવેદનશીલ નિર્ણયમાં ક્રેડાઈ પણ યોગદાન આપે. રાજ્ય સરકાર દ્વારા પણ શ્રમિકોના હિતને લઈને બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ જગ્યાઓ પર કામ ન કરાવવા પણ અપીલ કરાઈ છે. નમસ્કાર, વંદે માતરમ. શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો. હમણાં હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો, શ્રમિક વર્ગોને અપીલ કરું છું. સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડો પર, તે લોકોને નમ્ર અપીલ કરું છું, શ્રમિકો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે. ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઈડ ઉપર કામ કરે છે, કામ ન કરવા અપીલ કરું છું. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.